જૂનાગઢના કેશોદમાં દારૂની બોટલો સાથે 3 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લા અને શહેરમાં પોલીસે સઘન તપાસ કરી રહી છે। પોલીસે સઘન તપાસ હાથ ધરી છે, જેમાં નશાના કાળો કારોબારમાં ફરતા કરતા લોકો અને લો કોલેજમાં અભ્યાસ કરતા 26 વર્ષના ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે 2 અલગ અલગ જગ્યાએ રેડ કરી છે। ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3 બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કેશોદના ચંદીગઢ પાટિયા નજીક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની 92 બોટલ સાથે વિશાલ માલદેભાઈ દાસા અને લઘુ ખીમાભાઈ કોડિયાતરની નામના 2 બુટલેગરને ઝડપી પાડ્યા છે। તેમજ લો કોલેજમાં અભ્યાસ કરતા ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીને કેશોદના આંબાવાડી રચના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલી કારમાંથી ઇંગ્લિશ દારૂની 327 બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। એક હાઉસ રેડ છે, જેમાં વિશાલભાઈ માલદેભાઈ દાસા તેમજ લખુ ખીમાભાઈ કોડિયાતરની ધરપકડ કરવામાં આવેલી છે। જેઓની પાસે 92 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ, જેની કિંમત ₹9,200 મળી આવેલ છે। જેમાં સપ્લાયર તરીકે ઉત્તમ વિજયભાઈ ગોસ્વામી ને વોન્ટેડ બતાવી અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। તેમજ બીજા કેસમાં એક 4 વ્હીલ વોક્સવેગન ગાડી છે કે જેમાં ચોરખાનું પાછળની સીટમાં કરેલું હતું અને જેમાં આરોપી ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। તેમજ એમાં પ્રફુલ્લ લલિતભાઈ તન્ના કે જે આરોપી સપ્લાયર છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે। રાજકોટ